વેઇટિંગ ફોર વિઝાની પ્રતીક્ષામાં. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કૃત પ્રકરણ 5 યોગ્ય ઇલાજ કરવા ડોક્ટરનો ઇનકાર અને યુવા મહિલાનું મૃત્યુ. એમાં લેખકે એક હિન્દુ ડોક્ટરને પોતાની પત્ની જેની હમણાં પ્રસૂતિ થઈ છે એની તપાસ કરવા રાજી કરવામાં પડેલી મુશ્કેલીઓ અને તબીબી ઇલાજ વિના માતા અને શિશુના થયેલા મરણ વિશે વાત કરી છે. પત્રમાં એ લખે છે, આ મહિનાની 5 તારીખે મારે ત્યાં બાળક જન્મ્યું. 7 તારીખે એટલે કે પત્રલેખકની પત્ની માંદી પડી. એને ઝાડા થઈ ગયા અને બહુ નબળાઈ આવી ગઈ અને એની છાતીમાં ચેપ લાગ્યો હતો અને શ્વાસની તકલીફ શરૂ થઈ અને પાંસળીઓમાં દુખાવો થવા લાગ્યો. હું ડોક્ટરને બોલાવવા ગયો, પણ એણે કહ્યું કે હું હરિજનને ઘેર જતો નથી, છોકરાની તપાસ નહીં કરું. પછી હું નગરશેઠ અને ગરાસિયા દરબાર પાસે ગયો અને મને મદદ કરવા આજીજી કરી. નગરશેઠે હું ડોક્ટરને ફીના 2 રૂપિયા આપીશ એવી બાંહેધરી આપી. ત્યારે એ શરતે ડોક્ટર આવ્યો કે એ બાળકને હરિજનવાસ બહાર જ તપાસશે. મારી પત્ની અને નવજાત શિશુને લઈ વાસની બહાર આવ્યો. પછી ડોક્ટરે થર્મોમીટર એક મુસલમાનને આપ્યું. એણે એ થર્મોમીટર મને આપ્યું, જે મેં મારી પત્નીને આપ્યું. તાવ માપી પછી એ જ રીતે થર્મોમીટર ડોક્ટર પાસે પાછું ગયું. રાતના 8 વાગ્યા હશે. ડોક્ટરે દીવાના પ્રકાશમાં થર્મોમીટર તપાસી ને કહ્યું કે બાળકને ન્યુમોનિયા છે. ડોક્ટર ચાલ્યો ગયો. આણે દવા મોકલાવી. હું બજારમાંથી અળસી લઈ આવ્યો ને દર્દીને લગાવી. ડોક્ટરે 2 રૂપિયા ફી ચૂકવી હતી, તોય મારી પત્નીની તપાસ કરવાની ના પાડી હતી. રોગ ગંભીર છે. ભગવાન કરે તે ખરું. મારી જિંદગીનો દીવો બુઝાઈ ગયો. બપોરે 2 વાગે એ ગુજરી ગઈ. અસ્પૃશ્ય શિક્ષકનું નામ આપવામાં આવ્યું નથી. ડોક્ટરનું નામ પણ જણાવવામાં આવ્યું નથી. આ અસ્પૃશ્ય શિક્ષકે નામ ન લખવા વિનંતી કરી હતી, કેમ કે એને ડર છે કે નામ લખીશ તો એના ઘેરા પ્રત્યાઘાત પડશે. હકીકતમાં વિવાદને કોઈ સ્થાન નથી, કોઈ સમજૂતીની જરૂર નથી. શિક્ષિત હોવા છતાં ડોક્ટરે દર્દીને થર્મોમીટર લગાવી તપાસો નહીં ને સ્ત્રીની નાજુક હાલતમાં પણ ઇલાજ કર્યો નહીં. પરિણામે એ સ્ત્રીનું મૃત્યુ નીપજ્યું. એને કોઈ અંતરાત્માનો અવાજ સંભળાયો નહીં કે ન તો એણે પોતે પાળવા બંધાયેલો છે એના વ્યવસાયના નીતિશાસ્ત્રની, મેડિકલ એથિક્સની પરવા કરી. હિન્દુ અસ્પૃશ્યને સ્પર્શ કરવા કરતાં અમાનવીય બનવાનું વધારે પસંદ કરશે. આ વિડીયો લાઈક કરવા, સબસ્ક્રાઇબ કરવા, શેર કરવા વિનંતી છે. આભાર. ડોક્ટર જી. કે. વણકર,